હાય ગાઈઝ, કેમ છો? ગુડ મોર્નિંગ, જય મને જય શ્રી કૃષ્ણ. આજે છે સફાઈનો દિવસ, આજે છે શનિવાર ગાઈઝ, અને તક્ષને છે ને સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન આવે છે. આમ શનિવારની રજા હોય છે, પણ એન્યુઅલ ફંક્શન આવે છે ને એના લીધે ડાન્સ પ્રેક્ટિસ માટે જવાનું હતું. તો આપણે સવારનું બધું કામ પતાવી દીધું છે, ટિફિન વગેરે થઈ ગયું છે, કપડાં બપડા ધોવાના સુકવવાના બધું પતી ગયું છે. એક્સ્ટ્રામાં સોફાના કવર બધા ધોવાતા મારે એ મેં રાત્રે પલાળ્યા હતા, સવારે હાથથી ધોઈને મશીનમાં નાખી દીધા છે. ઓલમોસ્ટ એ બી થઈ જવાયા છે. અને મારે છે ને એક આખી આ ટ્રોલી બેગ છે ને ગાઈસ ભરેલી હતી મારા નવા કપડાની. એક બાજુ પાછળ વાસણ બી ઘસવા વાળી છોકરી આવી છે તો એ ઘસે છે. સૌથી પહેલા છે ને કપડાં ચેન્જ કરી લઈએ, કેમ કે સફાઈ કરવાની છે. એના માટે આ ટી શર્ટ અમે પિંક છે ને આમાં ડાઘા બહુ પડી જાય છે, તો હું ટી શર્ટ ખાલી ચેન્જ કરી લઉં. ગાઈસ ટી શર્ટ ચેન્જ કરી લીધી છે. હવે સૌથી પહેલા આપણે આપણા વાળને બાંધવા પડશે, કેમ કે મારા વાળ લોંગ છે ને ગાઈસ. તો કેવું થાય, જ્યારે હું કંઈક કામ કરું ને એટલે નીચે ટચ કરે એટલે ડસ્ટ વગેરે ના લાગે, એના માટે આપણે કરી દઈશું વાળ. અને ગાઈસ તક સ્કૂલ ગયો છે ને ત્યાં સુધીમાં મારો બહુ મોટો પ્લાન છે. હવે ખબર નહીં કેટલો પ્લાન પૂરો થાય છે, શું છે, પણ ચલો આપણે આ નવા મતલબ આ કેવા કપડાં છે કે આમ આએ જે પહેરી શકાય એવા નવા મારે બધા ઘરમાં પહેરવાના. નાઇટ ડ્રેસ પછી બહાર આએ છે પહેરવાના, પછી એકદમ હેવી એવી રીતે અલગ અલગ કમ્પાર્ટમેન્ટમાં અલગ અલગ પડ્યા હોય છે. તો આ એવા છે, બહાર આએ છે ને એવી રીતે તમે પહેરી શકો ને એવા. તો ચલો આ આખી બેગ ભરેલી છે, તો એને પહેલાં ગોઠવી નાખીએ. અને અંદર બી ઘણા બધા એવા છે જે ખાલી મેં બેગમાં ભરીને મૂકી દીધી છે. મારી કટલરી સ્પેશિયલી જે નાનો નાનો સામાન, કેમ કે મારું બધું મારે પ્રોપર મસ્ત એને ઓર્ગેનાઇઝ કરવું છે. તો એના માટે મેં તમે જેમ વિડીયો જોયો એમ કે મેં બહુ જ બધા બોક્સ ને બધું મંગાવ્યું, પણ એ છે ને મને હજુ ટાઈમ જ નથી મળ્યો. એનું મેઇન કારણ છે કે મારું વચ્ચે વચ્ચે બ્રાન્ડનું શૂટ હોય, પછી બ્રાન્ડના જે પ્રમોશન આવતા હોય એનું શૂટ હોય, એ બધામાં હું થોડી બિઝી થઈ ગઈ હતી એટલે ટાઈમ નહોતો. પણ આજે બી ટાઈમ તો નથી જ મારી પાસે, પણ હું ટાઈમ કાઢી રહી છું કે આજે તક્ષ નથી તો મોકો મળ્યો છે. અને પેલી ઉપર ચડવાની ઘોડી આવે ને, ઉપરથી એક ભાભીની લાવી છું, તો મેં કીધું એમાં બી પતી જાય. મારે પંખા ને બધું જ લૂછવું છે, આપણે સાથે મળીને કામકાજ કરીએ. ગાઈઝ તમને એમ હોય ખાલી હું વિડીયો જ કરું છું, તો એવું નથી ગાઈઝ. વિડીયો તો હું મારા ટાઈમે મેનેજ કરીને કરું છું, બાકી ઘરનું કામ બી બધું જ કરું છું. ચલો ફટાફટથી ગોઠવણી. એના તમે આ જોશો ને, જો અહીંયા આ બધા છે ને, આ બધા મારા વેસ્ટર્ન આઉટફિટ છે ગાઈઝ. અને અહીંયા જે આ બેગ ભરી મૂકી છે ને, આ બધી મારી કટલરીનો સામાન છે, જેને મારે સરખો કરવાનો છે. આ બધું એક્સ્ટ્રા સામાન છે, આને સેટિંગ કરવાનું છે. પણ અત્યાર માટે આપણે આને અહીંયા મૂકી દઈશું. અને આ બે છે ને ગાઈસ કોરા ચપ્પલ હોય ને છે, પણ એને અત્યારે અહીંયા મૂકી દો. પહેલાં અહીંયા સેટિંગ કરી નાખીએ આપણે આ બેગ આખું જે છે ને. પણ હવે મારે ઉપર સેટિંગ કરવા માટે પહેલાં તો ઉપર ચડવું પડશે, ચેર લાવવી પડશે. ચેર આવી ગઈ છે, બેગ ખોલી નાખીએ આપણે. જો ગાઈસ છે ને આખું ભરેલું, આખું છે ઉપર સુધી. ફટાફટ આમાં અમુક ટી શર્ટો ને એવું બી છે, નવી હોય ને, ઇસ્ત્રી કરેલી હતી અને ત્યારે પેલું કામ ચાલુ હતું ને, એટલે ઇસ્ત્રીવાળા કપડાં આમથી તેમના થઈ જાય, એટલે અમુક આમાં મૂકી દે. એટલે 2-4 ઉપર વેસ્ટર્ન આઉટફિટ બી હશે. ચલો ટાઈમ લેપ્સ લગાવું છું અને ફટાફટ બોલું છું, કેમ કે જો વાળેલા તો છે જ, ખાલી મૂકવાના જ છે. ફટાફટ પતાવી દઈએ. પછી આ બેગને છે ને ક્યાંય અંદર સેટિંગ કરીને બેડમાં ક્યાંય જવા દેવાની છે, કેમ કે આ ક્યાંય ફરવા જઈએ ને ત્યારે યુઝ કરતા હોય છે, એટલે વચ્ચે આડી ના આવે ને એના માટે. ઉપર બી હવે ઓલમોસ્ટ ભરાઈ ગયા જેવું છે. અને એક બાજુ પાછળ વાસણનો અવાજ આવે છે, એટલા માટે આપણે પહેલાં ટાઈમ લેપ્સમાં જ કરી લઈએ કામ. ગાઈઝ જો આ ડન થઈ ગયું છે. આ મારું ગોઠવાઈ ગયું છે. આટલી જગ્યા સાઈડમાં રાખી હતી મારા એક્સ્ટ્રા ચપ્પલને હું મૂકવા માટે. એનું કારણ કે બહાર બી બહુ મેસ થઈ ગયું છે હમણાં વેડિંગના, એને લીધે ચપ્પલો બી બહુ વધી ગયા છે. જો આ મારા વેસ્ટર્ન આઉટફિટ છે. અહીંયા બધા વન પીસ ને એવું છે, કોટના. અહીંયા બધા કોટ સેટ ટાઈપ છે. અહીંયા ટોપ ટી શર્ટ છે અને આ બધા વન પીસ છે. અને અહીંયા મૂકવું પડશે.
આ બધા જ વન પીસ છે ગાઈઝ. અને અહીંયા નીચેના ખાનામાં જીન્સને એવું મૂક્યું છે ને આ એક્સ્ટ્રા નવા પેન્ટ ને એવું હોય ને એ છે. ને અહીંયા આગળ ગાઈઝ આમાંથી 2-3 લેગીસ પ્લાઝો નીકળ્યા ને મેં અહીંયા મૂકી દીધા કે આની વચ્ચે મૂકીશ તો જ્યારે જોઈશે ને ત્યારે મળશે નહીં, એટલે આ મારું કામ થઈ ગયું. આ એક બ્લાઉઝ મેં આ છે ને ટ્રેન્ડ્સમાંથી લીધો હતો, ઓફરમાં હતો ને, એટલે એક લેંઘો અહીંયા છે આ રહ્યો જો, આની નીચે પહેરવા માટે લીધો હતો. પણ હજુ મેં ફિટિંગ નથી કરાવ્યું ત્યારે મેં વિચાર્યું નહીં. પણ આમાં કેવું છે, ફિટિંગ કરાવીશ ને લૂઝ ફાવે નહીં, અને ફિટિંગ કરાવીશ ને તો મારે સાઈડમાં ચેન મુકાવવી પડશે, તો બધું બહુ વધી જતું હતું. એટલે અત્યારે જરૂર નથી. હવે આને હું બેડમાં જ જવા દઈશ જ્યારે આ મૂકીશ ને ત્યારે. ચલો આપણું કામ પતી ગયું છે ને. જો આ રૂમમાં છે ને મારે જે લૂછવા કરવાનું હતું ને અહીં તો કલર નીકળી ગયો છે, તો બાયણું બી લૂછાઈ ગયું છે. આ કાચ લૂછવું હતું ને જો ક્લીન દેખાય છે એકદમ. અહીંયા તો મારે બહુ ધૂળ આવે છે રોડ પરનું છે ને, એટલે તો એ બી થઈ ગયું છે. આ બધું લૂછે, આ તો રોજમાં જ લૂછું છું, પણ જે સફાઈ સાથે લૂછવાનું હતું ને એ થઈ ગયું છે. પણ આનો પંખો થોડો ગંદો થઈ ગયો છે, એ બાકી છે. સૌથી પહેલાં આ ફેન હું લૂછીશ એટલે રૂમ ક્લિયર થઈ જાય. પણ મારે ભીતું લૂછવી છે, પણ હવે કાલમાં મેર પડે, આજમાં ભીતનો નહીં મેર પડે. આના પછી મારે ટ્રાય કરવો છે. અને કદાચ તો હું છે ને 12 વાગી ગયા છે, તક્ષને 11:15 થયા છે, તક્ષને મારે 1:30 વાગે લેવા જવાનું છે. તો હું વિચારું છું ત્યાં સુધી આ પંખોય રવા દો, એની પહેલાં થોડું કિચનમાં કરી નાખી. ચલો, તમને બધાને ખબર હશે કે અહીંયા મારે પહેલાં મંદિર હતું, એ મંદિર શિફ્ટ કરીને અહીંયા લઈ ગયા છે. પણ અહીંયા ડ્રોવર બહુ નાનું છે એટલે બધો સામાન નથી આવતો. તો હું વિચારું છું આમાં કંઈ નથી, તો આ મંદિરની નજીક છે ને, તો જો એક્સ્ટ્રા દીવાનો અને એનો સામાન મેં કીધું આમાં જ મૂકી દઈએ. ગાઈઝ ડન છે, આમાં મૂકી દીધું છે. ગાઈઝ એટલી બધી ચાવી થઈ ગઈ છે ને, મેં તમને વિડીયોમાં બતાવ્યું હતું ને કે હું લઈને આવી છું એમ. જો આ ટીવી કેબિનેટ ટીવીની નીચેનો છે ને, તો TV 2 આનાવાળામાં જો TV 1 એવા કિચન માર્યા છે ને. 2 ચાવી હતી ને, તો એક ચાવી મેં મૂકી દીધી છે, ક્યારેક ખોવાઈ કરી જાય તો એના માટે. જો અહીંયા આપેલું વાયર અંદર જાય ને, તો એનામાં આ છે ને મંદિરના પાયા કાઢ્યા હતા, કેમ કે અમે પાટિયા પર મૂક્યું છે. તો આ પાયા એક્સ્ટ્રા હતા એને અહીં મૂકી દઉં ને, આ સેલો ટેપને હું આપણે આમાં ગોઠવી નાખીએ. તો આખું મારું ચેન્જ થઈ ગયું હોય ને એવી હાલત થઈ ગઈ છે. હું સાફ કરીને થાકીશ ને તોય પ્રોપર નહીં થવાનું, પણ જેટલું થાય ને એમ ધીમે ધીમે કરતા રહીશું. ગાઈઝ મેં અત્યારે અહીંયા ઊભા રહીને થંબનેલ બનાવવા માટે ફોટો લીધો. મને એમથી કેવા દિવસો આવ્યા છે. ક્યારેક બ્રાન્ડના કપડાં પહેરીને શૂટ કરતા હોય ને, ક્યારેક આની સાથે બી રહીને કરવું પડે. શું કરીએ, ઘર સંસાર હોય, કામકાજ તો કરવું પડે. ગાઈઝ એને એવું લાગે છે ને કે હું ખાલી વિડીયો બનાવું છું, ટાઈમ પાસ કરું છું, હું નવરી છું. ગાઈઝ એવું નથી. જેને જે વસ્તુનો શોખ હોય ને, જેને જે કરવું હોય ને, કેમ જોબ જતા હોય તો સવાર ઉઠીને નીકળી જતા હોય, તો હું જોબ નથી કરતી, તો હું એ બધું મારું કામ છે, તો હું કામ કરતી હોય ને. ગાઈઝ જો હું છે ને મારી બોડી બહુ કામ નહીં સહન કરી શકતી, મારામાં ખબર નહીં વીકનેસ બહુ આવી જતી હોય, એવું બધું થતું હોય છે. એટલે આ પાણીની બોટલ મારી સાથે છે, સાથે જ રાખતી હોઉં છું. કામ કરું ત્યારે, તક્ષ હોય ત્યારે નહીં, કેમ કે એને પછી લઈને રમવું હોય. એટલે તક્ષ ના હોય હું કામ કરું એટલે સાથે જોઈતું. આ બોટલ જોઈને, સ્ટોર જોઈને ઘડી મન થાય પીવાનું, ફટાફટ પી લઈએ. પેલું આમ ભરવા જઈ લે ને, હમણાં પીશું, એને કરતાં આને જોડે જ રાખવાનું. એટલે છે ને તમે પી શકો. તમારા જોઈએ ને તો હું લિંક કરી દઉં છું વિડીયોમાં, તમે આને લઈ શકો છો. કોઈ પ્રમોશન નથી ગાઈઝ, આ તો ખાલી મેં લીધું. તો ઘણા બધા પછી પૂછતા હોય ક્યાંથી લીધું. તો મેં એમેઝોન કે ફ્લિપકાર્ટ ક્યાંકથી મંગાવ્યું હતું, તો તમે બી ત્યાંથી મંગાવી શકો છો. ગાઈઝ ઓવન ઉપર છે નાનો સામાન છે ને, એને ઉતારી લઈશું. અને ઓવન બી ઉતારીને અહીંયા બધું પહેલાં ક્લીન કરી દઈશું. હવે અહીંયા ભગવાન નથી, હું આની ઉપર ક્યારેય નથી ચડતી, પણ હવે ભગવાન નથી એટલે આની ઉપર ચડીને બી આપણે બધું ક્લીન કરી દઈશું. જો આ મેં મારા ફોનનું કવર આઉટ છે, મેં આ પાછળ લગાવવા મંગાવ્યું હતું ગાઈઝ. અને ગુંદર બી બહુ જ સરસ આવી હતું. આનું મેં મેશોમાંથી 3 સેટ મંગાવ્યું. પણ તક્ષને ખબર પડી ને કે આ નીકળે છે, તો ભાઈએ કેટલી વાર નીકાળી દીધું હશે આમ ખોલીને. તો હવે હજી થોડું તો છે, પણ હવે આમ ફોનના કવર પર લાગે ને એટલું નહીં રહ્યું ગુંદર. અને હવે એને ખબર પડી છે ને એટલે એ રહેવાય નહીં દેતો, એટલે કોઈ મતલબ બી નથી. જો મારા ચશ્મા ગાઈઝમાં નંબર છે, પણ મને પહેરવાનું ટેવ નથી. આમ દૂરનું જોવું હોય ને ત્યારે મને ક્યારેક એવું થતું હોય તો ત્યારે પહેરવું, પણ પડ્યા તૂટી ગયા. એસીનું રિમોટ આ છે ને તિજોરી આમથી આમ થઈને તેના પર લગાવેલું હતું, એનું કવર લગાવવાનું, શું કે બોક્સ છે કહીએ, તો એ ખુલી ગયું છે ને, તો હવે ત્યાં લાગતું નથી. હવે એનું સેટિંગ કરવાનું બાકી છે. અત્યારે ટીવી નીચે ડ્રોવરમાં મૂકી દઈએ આપણે.
હું એક હૂક બી લાવી હતી લગાવવા માટે, એને ઠેકાણે મૂકી દેજો. અને આનું છે ક્યાંક ખોવાઈ જશે તો મળશે નહીં. ગાઈઝ આજે સ્પેશિયલી મેં કોઈ શૂટ ડે રાખ્યો નથી આ કરવા માટે સફાઈ. જો કાલે સન્ડે છે, માણસ ઓલમોસ્ટ ઓફિસ જતા હોય છે, પણ જો કદાચ ઘરે હોય, વહેલા મોડા જાય, વહેલા મોડા આવે ને તો આજનું અધૂરું હું કાલ બી કરી શકું. એટલે મેં કીધું આજે ચાલુ કરું ને તો કાલમાં બી પૂરું થાય. મારે બધી જ ભીતને જ્યાં ધોઈ શકું ત્યાં ધોવી છે, લૂછી શકું ત્યાં લૂછવી છે. એટલે બહુ જ પ્રોપર કામ કરવું છે. હવે થાય એટલું ખરું, કેમ કે ઘડી ઘડી હું એકદમ ભાઈ ભીતો લૂછવાનું નહીં તો 6 મહિને એકવાર કરતા હોય, ઘડી ઘડી કરતા નથી. ક્યારેક એવું થઈ જાય વર્ષે બી ભીતો લૂછવાની ધોવાની, તો દિવાળીએ મેળ પડતો હોય. તો આ વખત તો દિવાળી બી મારે કરવા નથી પપ્પાને લીધે, તો મેં દિવાળીએ બી કંઈ જ નથી કર્યું. ભીતો એના પછી થોડું કર્યું હતું, પણ ભીતોને એવું પ્રોપર નહોતું લૂછ્યું. તો હવે આ મેં એમને ઘરમાં બેસીને કર્યું છે ને, એટલે આ સાવણી ફેરવી આપણે, પણ તો એ છે ને મને ધૂળનો જ અહેસાસ થાય છે. એટલે મારે એકવાર સોફા ખસેડીને કાલ જો પારસ ઘરે હોય ને, તો 12:15 થઈ ગયા છું, કલાકમાં પહોંચીને આવડું ભીનું હોય ને તક્સ આવે ને પડે ક્યાં. એટલે કાલમાં ઘરે હોય તો ભીતો ધોઈ નાખી છે. આજે એમ થયું છે બીજું બધું થઈ જાય મોટું તો કાલ ધોવાનું જ રહે મારે. પણ મને લાગતું નથી કે કલાકમાં મારું કિચન પૂરું થાય. કિચનમાં બહુ જ મહેનત હોય ગઈ. નાની હાઈટ બંને સેમ જ છે. બંને સેમ જ મતલબ બનવાનો છે. મહાષ્મતી ડર લાગે ગઈ. સચું હોય તો ઉપર ચડવાનું મને બહુ ડર લાગે. કોઈ હોય ને તો મને ગમે, પણ હવે કોઈની રાહ જોવામાં છે ને મારું કામ રહી જાય. ગમે મતલબ કેવું કે વાતો કરતા છો ને એટલે માઇન્ડથી બી સપોર્ટ મળે, અને બીજું કે ફટાફટ કામ બી બધે. એકલા છે ને, જો આજે મને કિચન કાઢવું જ તું ને પતાવતું, પણ હવે ઘરનું કામ બધું પતાવતા 11:30 પોણા 12 થઈ ગયા. હવે 11:30 પોણા 12 ચાલુ કરું તો મારે 1 વાગે સવાય કે તો લેવા જવાનું છે. તો હવે 1-1.5 કલાકમાં એકલા એટલે બધું કાઢો મૂકો ના થાય. અને જો બધું કાઢેલું હોય ને એને લેવાનો ટાઈમ થઈ ગયો તો પૂરું મારું કામ. અહીંયા જે છે બધું ઓર બગડી જાય. એને નવું જોઈએ એટલે તો એને એવું થાય કે આ શું આવી ગયું, ચલો આપણે બી ટ્રાય કરી લઈએ, જોઈ લઈએ, એવું થતું હોય એને. એટલા માટે આ ખાનામાં છે ને બધા કાચના વાસણ છે. તમે મેશ જુઓ, કેમ કે અમારા ભાઈને જ્યારે યાદ આવે ને ત્યારે કાઢે. પછી મારે રોજ ભરવાનું થાય ને, એટલે હું કંઈ રોજ પ્રોપર ના ભરું. ટાઈમ બી હોવો જોઈએ એવો. તો હવે આ બાસ્કેટમાં જેટલા આવે ને એટલા ભરીને આમ બી ઉપર મૂકવાના જ છે. કાચના વાસણ તો ચડાવી દઉં ભરીને અત્યારે જ. પહેલાં મસ્ત સેટ છે કાચનો, પણ છોકરાઓ ફોડ નાખે ને એટલે યુઝ નહીં કરતી, એટલે કોથળીમાં ભરીને ઉપર જવા દઈશું આને બી. ગાઈઝ આ છે ને મારા લગ્ન વખતની રિટર્ન ગિફ્ટ છે. 9 વર્ષ થયા, 9મી એનિવર્સરી ગઈ, હજુ એમને એમ પેક પડ્યું છે. ચલો આપણે છે ને લઈએ એને. પછી ઉપર મૂકીએ કે ક્યારેક યુઝ કરવું હોય તો કામ આવે.
મુખવાસનું છે પણ કાચનું છે એટલે જ નહોતું ખોલ્યું મેં, કેમ કે પછી મરવું પડે. કોથળીમાંથી બહાર નથી કાઢવું, આપણે જ્યારે જરૂર પડશે ને ત્યારે કાઢશું. કાચનું આવું મુખવાસનું પ્લેટ છે. બોક્સ કાઢી નાખીશું, કોથળીમાં નાખીશ, કેમ કે બોક્સથી ખબર નહીં તમારે બધાને એવું છે ખાલી મારે જવું છે ને. આ તો આ રેપરમાં પેક હતું ને એટલે બાકી બોક્સ એટલું રાખું ને તો કોકરોચ બહુ આવે છે મારા બોક્સના લીધે. આઈ ડોન્ટ નો શું રીઝન હશે. તો આપણે આને એમને એમ જ રાખશું, બોક્સ જવા દઈશું એટલે જગ્યા બી બચે ને. બે વાત તક્ષને હમણાં પાણીની બોટલો બી વધી ગઈ છે. આ તક્ષની ફિયાલ આવ્યા હતા, તક્ષ લખેલી છે, એમને ગિફ્ટ આપ્યું હતું. બહુ જ બોટલો થઈ ગઈ છે તો આ નવી જ છે. હવે આમાં બોક્સ નાની કોથળીમાં મૂકી દઈએ તો બોટલો એ બધી છે ને ઉપર આ નવી એમ જ રાખી છે મેં. તો બોટલો એ બધી પ્લાન છે કે ઉપર ચડાવી દઉં અને એવી જગ્યાએ રાખું ને કે મારે જોઈએ ને ત્યારે પ્લેટફોર્મ પર ચડીને ફટાફટ લઈ શકું. ગાઈઝ એક આ સેટ બી છે મારા લગ્ન વખતનો કે ખબર નહીં એવું જ કંઈક છે. હજુ ખોલ્યો જ નથી, એક બી વાર યુઝ જ નથી કર્યો. આમાં એક કપ ને એવું છે. આમ બી મારા છે ને ચાના કપ બધા ભાઈએ 2 જ બચ્યા છે, બધા ફૂટી ગયા છે. તે કેક કરી ડાઘા પડી ગયા, પડ્યા વાપર્યા વગર જ. તો આને ઉપર મૂકશું એટલે જરૂર પડે ને ત્યારે વાપરવા થાય. ઉપર ચડાવી દઉં. જો આમાં ઓછા કોકરોચ છે પણ 1-2 તો છે જ. જો આની ઉપર કોથળી લગાવેલી છે ને એટલે નહીં નથી તો આપણે આમ રાખશું, આને ફેંકી દઈશું. આવા બધા વાસણ બી ફોડીને છે ને ગાઈસ નવરા કરે છે. આવા 2 બાઉલ હતા, 1 બાઉલ બચ્યો છે. જો ઓલમોસ્ટ બધા વાડકા કઈ જ્યારે ઇમરજન્સી હોય ને ત્યારે પછી જરૂર પડે એટલે અત્યારે રાખ્યા જો છે ને, પણ ઉપર જ મૂકી દેવા છે અત્યારે મારે. જો કપ 2 બચ્યા છે. કપને થોડા આગળ મૂકશું એટલે જરૂર પડે ને ત્યારે લઈ શકું. ચમચીઓ બી ગાઈઝ મેં આમાં મૂકી હતી કેમ કે અમારા ભાઈને ચમચીઓ રમવા બી લઈ જવી હોય. જો વધારે દેખાય ને ચમચીઓ રમતો હોય એટલે અડધી મેં સંતાડી દીધી હતી આમાં, તો એને ઉપર જ ચડાવી દઉં. ગાઈઝ મેં છે ને અમુક ખાનામાં જેમ બહાર પડી હતી ને વસ્તુ નડતી હતી ને મને એ બધી મેં મૂકી દીધી છે. તો પહેલાં સેટિંગ કરવું પડશે. પહેલું ખાનું છે ને એમાં અમુક કાચના જરૂરવાળા વાસણ મૂકવા પડશે કે મારે જ્યારે જરૂર ત્યારે પ્લેટફોર્મ પર ચડી ઉતારી શકું. બાકી આપણી હાઈટ તો એકદમ બી જેવી છે ને, તમને ખબર છે ને અમિતાભ બચ્ચન આપણે તો, એટલે આપણે જરૂર પડે એટલે એવું કરવું પડશે. આ બાજુ છે ને જે ના જરૂર હોય ને, કેમ કે અહીંયા તો હું પ્લેટફોર્મ પરથી બહુ નહીં ફાવે મને, એટલે જો આ ખાલી છે તો આ બધામાંથી સામાન આ બાજુ ટ્રાન્સફર કરશું. પહેલાં જગ્યા કરશું પછી મૂકશું. ટાઈમ લેપ્સ લગાવી દઉં છું ગાઈસ. ટાઈમ લેપ્સમાં જોઈ લો. ગાઈ જોવો છે ને એટલી બધી બોટલ વધી ગઈ છે. એક જ નાની બોટલ બહાર રાખી છે અમારા લોકોની અને તક્ષની. થોડું સેટિંગ કરવું પડશે કેમેરાનું. ઉપર ચડતા એટલી બીક લાગે છે મને અને એમાં ઘડી ચડતર કરવું પડે. હવે બીક લાગે. લો બોટલ એટલે અહીંયા કોર્નરમાં મૂકી દઉં ને, એક બાજુ કોર્નરમાં કપ રખાવી દઉં ને, એક બાજુ કોર્નરમાં છે ને આ, એટલે મારે જ્યારે જોવે ને ત્યારે ફટાક જો એક આપણી નામવાળી બતાવી દઈએ.
જ્યુસર છે અને ઉપર જ રાખી દેવું. પછી જો એક આ છે, આ તો હું રેગ્યુલરમાં યુઝ કરું છું પણ જોઈએ ત્યારે હું અહીંથી લઈ લઈશ. એક નાની રાખી છે બહાર. આ શેકર છે, એક આ જ્યુસ બહાર જઈએ તે લઈ જવાનું હોય છે. હવે ઉનાળામાં આની જરૂર પડશે. એક આ છે, આ છે ગાઈઝ. અમે ફ્રીજમાં પાણી નહીં મૂકતા એટલે બહુ જરૂર નહીં પડતી ફ્રીજ વાળી બોટલની બી. એક આ છે, આ તો વિચારું છું લાવો આમ અહીંયા કચ્ચો વાળો પેલા બેન આવે છે ને સારી ચોખ્ખી જ છે. આટલી બધી તક્ષ પાસે તો છે, એમને આપી દઉં કે અહીંયા વાપરશે. ખાલી દોરી ક્યાંક ખોવાઈ ગઈ છે, ચાલશે. અપમ મેકર મેં મૂકી દઉં છું. આમ બી કાલે જ બનાવ્યા એટલે હવે હમણાં 15-20 દિવસ એનો વાર નહીં આવે. સેન્ડવિચ મેકર બી કેવું રોજ જરૂર ના પડતી હોય, 15 દિવસે 20 દિવસે બનતી હોય સેન્ડવિચ ને એવું. અમે રોજમાં બ્રેડ ને એવું બહુ નથી ખાતા એટલે તો એને બી ઉપર જ મૂકી દીધું છે. હવે એ ઉપર મૂકી સેન્ડવિચ મેકર ને અહીંયા નીચે સાઈડમાં જગ્યા રાખી છે ત્યાં આપણે કપ રકાબી એવું મૂકી દઈશું. અમે ચા બહુ ઓછું પીતા હોય ગઈ. અઠવાડિયે એકાદ વખત રજા હોય ને તો ચા બનતી હોય, બાકી અમારે ચાનું બહુ ઓછું છે એટલે કોઈ મહેમાન આવે ત્યારે ઉતાર લઈશું. ગ્લાસનું સ્ટેન્ડ ભર્યું હતું સાઈડમાં. કે અહીંયા 2 જ કપ પડ્યા છે તો શું આને મારે અત્યારે તોડવું જ જવા દે તો ટાઈમ નહીં બગાડવો. મારો ટાઈમ પતી જવાયો છે ગાઈસ. જો અત્યારે આટલું મૂક્યું છે, હજુ જગ્યા બચી છે. આમ પેલી બાજુ ખાલી છે ને એમાં. હાય ગાઈસ, ગરમી લાગે છે ને ઉપર ચડવા કરવાને લીધે પંખો નહીં ચાલુ કરાતો. મારે ટાઈમ પતવા આવે છે ને થોડી મને જલ્દી છે ને કાચના વાસણને એવું મૂકતા હોય એટલે થોડું ધીમે ધીમે મૂકવું પડે. હવે મેં છે ને આ બી છે ને ગાઈસ 6 નો સેટ છે તો 2 રાખી છે બહાર. 2 નાની પ્લેટ હવે મોટી આ 4 અંદર મૂકી દઉં છું એટલે નીચે જગ્યા થઈ જાય ને. બીજું કે મહેમાન આવે ત્યારે ઉતાર લઈશું. 2 જ રાખવી છે બહાર. મારું લોજિક છે એવું ખબર નહીં કેમ. હવે આ બધું આ ચા નહીં ભરવાની બી નાની નાની બોટલ છે અને બંધ કરી દીધું પણ જવા દો ઉપર જ. હાય એ તો ખુલતું નથી મારે. અમુક છે ને ગાઈસ મારે જ્યારે શૂટ ને હોય ને ત્યારે મને જરૂર પડતી હોય એટલે પછી રાખવું પડે. નાની નાની કાચની વસ્તુ ક્યારેક શૂટમાં મને શૂટ માટે પછી ત્યારે બહુ ગોતવું પડતું હોય છે એટલા માટે રાખ્યું છે. ચલો હવે શું કરશું આપણે, એ ભગવાન નીચે થોડી થાળીને એવું નવું પડ્યું છે અને લઈ લઉં ઉપર ચડાવી દઈએ. અને પછી આ સાઈડનું જે ઉતાર્યું હતું ઓવન એ લૂછી નાખી એટલે ઓવન પાછો મૂકી જાય. પેલા તક્ષભાઈ આવે ને એની પહેલા આપણે ફૂલ ટાઈમ થઈ ગયો છે. આઈ થિંક 1:30 વાગ્યો. મારે 1:15 લેવા જવાનું. જો આ બધું મૂકી દઉં. હવે આ બાજુમાં ટાઈમ લેપ્સમાં જો ગઈશ ને તો વિડીયો તો ઓહો એટલો મોટો થઈ જશે ને કેમ કે મારે એક તો વાતો કરવાની બહુ ટેવ છે.
ગાઈઝ એક્સ્ટ્રા થાળી વાડકી લોટા જગ ને કેટલું હતું તો બધું હવે આપણે અહીં મૂકી દેવું છે. આ નથી આવતું અંદર. રોટી મેકર અને મોટું તપેલું બે સાથે બની જતું. ગઈ જો વાગી ગયો છે, ઘડિયાળ થોડી આગળ છે એટલે મારે 1:20 જેવું તક્ષને લેવા જવાનો ટાઈમ છે. તો જો અહીંયા જ ગંદુ છે ને લૂછવાવાળું ને એ લૂછીને આપણે ઓવન આ બાજુ મૂકી દઈએ, ફટાફટ કામ પતાવી દઈએ. તો વિડીયો હું અહીંયા સુધી જ રાખું છું કેમ કે હવે હું ધીમે ધીમે કામકાજ કરીશ પણ તક્ષની સાથે વિડીયો અને કામ કરવાનું પોસિબલ નહીં થાય. એટલે જેમ જેમ રમશે રહેશે એમ ધીમે ધીમે કરશું. નહીં રહે તો પછી કાલે નહીં તો મંડે પછી નહીં કરાય કેમ કે મારે શૂટનો બી ટાઈમ સાચવવાનો હોય છે, શૂટ બી કરવું પડતું હોય છે એટલા માટે. તો ચલો ત્યારે બાય બાય. પાણી પીશ અને ફટાફટથી ક્લીન કરીશ. કાલે પાછા મળશું નવા વિડીયો સાથે. વિડીયો થોડો પણ ગમતો હોય, મારી મહેનત ગમતી હોય તો પ્લીઝ ગાઈઝ એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરી લેજો. મસ્ત વિડીયો આવશે. કંઈ તમારે પૂછવું છે, કંઈ કહેવું છે તો તમે કોમેન્ટ કરી શકો છો અને ઇન્સ્ટાગ્રામમાં બી મને ફોલો કરી લેજો એટલે